મોર્નિંગ સ્ટુડન્ટ, આપણે છેલ્લે ડી અને એફ વિભાગની અંદર ડી વિભાગના તત્વોની શરૂઆત કરી હતી અને એની અંદર બાળકો આપણે ગુણધર્મોની શરૂઆત કરી હતી. એમાં સૌથી પહેલાં ધાત્વિય ગુણધર્મ જોયેલા. ધાત્વિય ગુણધર્મ એટલે તમને ખબર છે, કઠિનતા, પ્રબળતા, તણાવપણું, એ બધું આપણે વાત કરી હતી. એના પછી લેટીસ બંધારણોની પણ એમાં વાત કરી હતી. પણ ફરીથી એક વખત આપણે એને જોઈ લઈએ. દાખલા તરીકે મેં અહીંયા પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી લખેલી છે. આની અંદર બાળકો આપણે જે વાત કરેલી છે, તો તમે જુઓ, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કૂટી, શોર્ટ નામ છે સ્કૂટી, વકર, મેન, ફેકોની, કોચી. આવી રીતે યાદ રાખો. ये जरा साथ निभाना, मैं, ते रे रे, તે રે રે પે, અકડું, અકડું, આ એજી, કડું, સીડી, કેડમિયમ. એના પછી છેલ્લામાં જુઓ, લા હફતા, વરના ઓસામા ઇન્ડિયા પ્લેન में आएगा, मारेगा, मर्क्यूरी. स्कूटी वकर, मैन, फे कोनी, कोजी. ये जरा साथ निभाना, मैं, તે રે રે પે, અકડું. બરાબર. લા હફતા વરના ઓસામા ઇન્ડિયા આएगा. બરાબર. ઓસામા ઇન્ડિયા પ્લેન में आएगा, मारेगा. ઓકે. હવે જુઓ, આ મોઢે કઈ રીતે કરવાનું બાળકો, તો તમે જુઓ, આના જે લેટીસ બંધારણો છે, સમૂહની અંદર જેટલા લેટીસ હોય સમાન હોય. જુઓ, એચસીપી, બીસીસી. ખાલી અહીંયા થોડું આ બંનેમાં સિવાય ક્યાંય જુદું નથી. આમાં એમએનમાં વિશિષ્ટ બંધારણ છે ને, અહીંયા બીસીસી. આમાં વિશિષ્ટ પછી પાછું એસસીપી. આમાં પાછું એસસીપી ઉપર બી. ખાલી આ બે જ જુદા પડે. જુઓ, બાકી બધામાં જુઓ, સીસીપી અને ત્રણેયમાં વિશિષ્ટ. એ સિવાય તમે બુકની અંદર જોશો બાળકો, દાખલા તરીકે, તો તમને કેટલાક કૌંસમાં બંધારણ આપેલા છે. જો હું તમને બતાવું, તો આ કૌંસમાં અમુકમાં જ આપેલા છે, બધામાં નથી. તો આ ગૌણ બંધારણો છે, પણ મૂળ તમારે આ યાદ રાખવાના છે. અને એમસીક્યુની અંદર ને એમાં ખાસ પૂછાય. મેં તમને કઈ રીતે મોઢે કરવું એ શીખવાડ્યું. તો યાદ રાખવાનું કે ભાઈ પહેલું આવે એસસી, તો એની અંદર બધામાં એસસીપી. પહેલાના બીજામાં બધામાં જો એચસીપી જ આવે છે. પછીના બેમાં બીસીસી આવે. બરાબર. તો એસસીપી, પછી બીસીસી વાળી બે લાઈન, પછી આમાં આ બે જુદા, પણ આ બે એચસીપી વાળા. એટલે બે એચસીપી, બીસીસી, પાછા બે એચસીપી. પછી ત્રણમાં જુઓ, આમાંય સીસીપી. આ ત્રણમાં પાછું શું આવશે? એક્સ. તો આવી રીતે તમારે લેટીસ બંધારણો જે છે એ મોઢે કરવાના છે. હવે આપણે એના આગળના ગુણધર્મની વાત કરવાની છે. કઠિનતા છે એક તો, અને છે ગલન બિંદુ. તો કઠિનતા અને ગલન બિંદુની વાત કરીએ તો પહેલા કઠિનતાની વાત કરીએ તો ZN, CD અને HG કોણ છે? આ તમે જુઓ, યાદ રાખવાની સરળ રીત, છેલ્લા બધાના. આ ત્રણ સિવાયના બાકીના બધા જે છે એ બાકીના બધા અત્યંત કઠણ છે. કેવા છે? અત્યંત કઠણ છે. આ ત્રણ એવા છે બાળકો જે પોચા છે અને એમની બાષ્પશીલતા નીચી બાષ્પશીલતા છે. કેવી બાષ્પશીલતા ધરાવે છે? નીચી બાષ્પશીલતા ધરાવે છે. આના સિવાયની વાત છે. આ ત્રણ સિવાયના બાકીના અત્યંત કઠણ છે, પણ તેઓ નીચી બાષ્પશીલતા ધરાવે છે, એટલે જલ્દી બાષ્પ બની જાય છે. એના પછી હવે ગલન બિંદુ અને કોની વાત કરીશું? ઉત્કલન બિંદુની. આ બંને, આમાં આટલું જ આવશે. તો બાળકો, સંક્રાંતિ તત્વો જે છે એના ગલન અને ઉત્કલન બિંદુ બંને કેવા છે? ઊંચા છે. કારણ કે ધાતુઓ છે બાળકો, બધી ધાતુઓ છે. પણ આનું કારણ શું છે? તો આનું કારણ એ છે બાળકો કે આની અંદર, બરાબર છે, ગલન બિંદુ ઊંચા છે કારણ કે એમાં જુઓ, આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોયેલી. તો આખા સંક્રાંતિ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં જોયેલી. જો પહેલામાં શું હતી? 3D, તો 4s આર્ગન. પછી બીજામાં શું હતી? 4D, તો 5s ક્રિપ્ટોન. પછી શું હતી? ઝેનોન, 5D 6s. તો તમે જુઓ, અહીં જે 4 નંબર આવ્યો તો એના કરતાં એક ઓછો કહેવાય. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન હતા બધાની ભેગી લખવી શું લખાય? કે ભાઈ NS હોય, એટલે કે S ની આગળ જો N હોય તો આ એના કરતાં એક ઓછો લેવાનો, એટલે D આગળ શું લેવાનું? N-1D. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. NS કઈ રીતે આવ્યું? જો 4s, 5s ને 6s. તો અહીંયા 4 છે,
તો અહીંયા 3 આવ્યો, અહીંયા 5 છે તો 4, એક ઓછા આવે છે. તો આપણે S ની આગળ જો N લઈએ તો N માંથી એક ઓછો, તો આવી રીતે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખાય. તો અહીંયા શું હોય છે, આ બંને વચ્ચે બરાબર છે ઇલેક્ટ્રોનની સહભાગિતા થાય છે સારી એવી, અને એ સહભાગિતાના કારણે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. બીજું ખાસ બાળકો કે આ ઇલેક્ટ્રોન રચના જે શરૂઆત થાય કઈ રીતે થાય, તો D1 D2 ડીમાં એક એક ભરાતો જાય, D4 પછી D5 આવે, પછી D6 D7 D8 એ રીતે આવતું જાય. બરાબર. તો શરૂઆતમાં આમાં શું જોવા મળે છે, જુઓ તમે અહીંયાથી આમ જશો, તમે બરાબર છે અહીંયાથી આમ જશો એટલે વચ્ચે D5 આવશે. અહીંયા મહત્તમ ગલન બિંદુ જોવા મળે છે. કેવું જોવા મળે છે, મહત્તમ ગલન બિંદુ. અહીંયા સાહેબ કેવું જોવા મળે, તો સમજો આ D0 છે, અહીંયા એકદમ ઓછું એટલે કે લઘુત્તમ ગલન બિંદુ જોવા મળે છે. તો જેમ જેમ આમ જશો એમ ગલન બિંદુ શું થાય, વધે. પછી પાછું મહત્તમ થાય અને પછી પાછું શું થાય, ગલન બિંદુ ઘટે. તો D10 જે છે એ D10 જે છે એનું પાછું ઘટી જાય, ઓછું ગલન બિંદુ. કેટલું ઓછું, તો D0 કરતા પણ ઘટી જાય છે. તો ગલન બિંદુમાં પહેલા ઓછું હોય પછી વધતું જાય D5 વધે અને પછી પાછું ઘટતી જાય તો D10 જે છે એ પાછું શું થઈ જાય, ઓછું થઈ જાય ગલન બિંદુ. તો ગલન બિંદુની અંદર ખાસ આવો ટ્રેન્ડ જોવા મળે છે, વચ્ચે વધારે છે. તમે જુઓ એની જે આકૃતિ આપેલી છે તમને આ રહી, એની અંદર તમે જુઓ અહીંયા વચ્ચે જે તત્વો છે એમાં પહેલા વધે પછી પાછું ઘટે, પાછું વધે પછી પાછું ઘટે, જો વધે પછી પાછું ઘટે. તો આવી રીતનો ટ્રેન્ડ જોવા મળે છે બાળકો આલેખની અંદર, ગલન બિંદુની અંદર. એના પછીનો ટોપિક આવે છે પરમાણવીય એન્થાલ્પી, પરમાણવીયકરણ એન્થાલ્પી. તો પરમાણવીયકરણ એન્થાલ્પીમાં પણ જો એવો જ કંઈક ટ્રેન્ડ જોવા મળે છે, સેમ આના જેવો. તમે જુઓ અહીંયા W છે કાઈ ગયો, અહીંયા MO છે ઉપર આવે છે, તો પહેલા વધે પછી પાછો ઘટે. તમે જુઓ પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય એના ગલન બિંદુ સૌથી વધારે છે, પછી દ્વિતીયના એના કરતા ઓછા, તૃતીયના એના કરતા ઓછા. પરમાણવીયકરણ એન્થાલ્પીમાં એવું છે, જુઓ પરમાણવીકરણ એન્થાલ્પી શ્રેણી 1 ની ઓછી, શ્રેણી 2 ની વધારે, શ્રેણી 3 ની સૌથી વધારે. તો આવી રીતે શ્રેણી 1 માં આની વાત કરીએ કે આની વાત કરીએ, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ગલન બિંદુ નીચા હોય, એના કરતા દ્વિતીયના ઊંચા, એના કરતા તૃતીયના ઊંચા. એવી જ રીતે પરમાણવીયકરણ એન્થાલ્પીમાં પણ એ જોવા મળે છે. તો એન્થાલ્પી એટલે જે ઉર્જા આપવી પડે એને આપણે એન્થાલ્પી કહીએ. તો હવે કઠિનતા અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ અહીંયા પૂર્ણ થયું. તો અહીંયા સૌથી વધારે D5 ની અંદર મહત્તમ ગલન બિંદુ જોવા મળે છે. કેમ? કારણ કે D5 જે છે સ્થાયી રચના છે. એમ તો સ્થાયી રચના D10 પણ છે, પણ અહીંયા સ્થાયી રચના વધારે છે. આમ તો આના કરતા આ વધારે સ્થાયી છે, પણ છતાં ગલન બિંદુ આપણને અહીંયા વધારે જોવા મળે છે. તો યાદ રાખવાનું, વચ્ચે વધારે પછી પાછું ઓછું. હવે આપણે એના પછીનો ગુણધર્મ જે છે એ છે પરમાણવીયકરણ એન્થાલ્પી. બરાબર છે, પરમાણવીયકરણ એન્થાલ્પી ચોથા નંબરનો ગુણધર્મ જોઈ રહ્યા છીએ બાળકો. તો આમાં પણ પરમાણવીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે છે, ઊંચી જોવા મળે છે. મધ્યમાં સૌથી વધારે, મધ્યમાં સૌથી કેવી જોવા મળે, વધારે. મેં હાલત તમને આલેખ બતાવ્યો કે ઉપર જતી જાય ને પછી વધે, એટલે મધ્યમાં જે તત્વો આવેલા છે એની ઇલેક્ટ્રોન એની પરમાણવીયકરણ એન્થાલ્પી કેવી છે, વધારે છે. સાહેબ આવું કેમ થાય છે, એનું કારણ શું? તો તમે જુઓ બાળકો કે મધ્યની અંદર આપણે જઈએ, જો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ચલો સૌથી ઉપરનું તત્વ હોય એમાં પહેલો ઇલેક્ટ્રોન, પછી બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન. તો જુઓ ડી કક્ષકની અંદર 5 ખાના હોય, ધ્યાન રાખજો બરાબર, નહીં તો ખબર નહીં પડે. ચલો D1 એટલે 1 ભરાયેલો છે, D2 એટલે 2 ભરાયેલા છે, D3 એટલે 3 ભરાયેલા છે, D4 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા કહેવાય? આમાં એક D1 માં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં 3, આમાં 4. હવે આમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા? 5. તો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન કોની અંદર આવે? D5 માં. કારણ કે D6 થશે તો પાછા જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે 4 જ બાકી રહ્યા, તો યુગ્મિત થઈ ગયું. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શેમાં વધારે છે? D5 માં. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે બાળકો એમ અહીંયા શું થશે કે ભાઈ અહીંયા આપણે એન્થાલ્પીમાં પણ શું થશે? વધારો થાય. તો અહીંયા લખીશું કે એકાકી ઇલેક્ટ્રોન વધારે તો પરમાણવીયકરણ એન્થાલ્પી કેવી? વધુ હોય. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે એકાકી ઇલેક્ટ્રોન વધુ તો પરમાણવીકરણ એન્થાલ્પી પણ કેવી હોય? વધુ હોય છે બાળકો.
તો ખાસ આ ધ્યાનમાં રાખજો કે આ આધાર શેના ઉપર રાખે છે? આધાર રાખે છે એકાકી ઇલેક્ટ્રોન ઉપર. તો એકાકી ઇલેક્ટ્રોન સૌથી વધારે એકાકી એટલે અયુગ્મિત. તો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન કોની અંદર હોય? D5 એટલા માટે એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય છે બાળકો. ઓકે, કારણ કે એમાં બંધન પ્રબળ હોય ને બંધન પ્રબળ હોય એટલે એન્થાલ્પી વધારે હોય. જેટલું બંધન પ્રબળ એટલી એન્થાલ્પી વધારે બાળકો. તો હવે આપણે એના પછીની વાત કરીએ. તો એના પછી આપણે પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મહત્વ શું છે એની વાત કરીએ. આ પરમાણ્વીકરણ એન્થાલ્પી જે આપણે ભણીએ છીએ તો એનું મહત્વ શું છે? તો સૌથી પહેલા તો જરૂર ક્યાં પડે છે? તો એક તો વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ માપવા માટે. આ યાદ રાખવાનું છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે પરમાણ્વીકરણ એન્થાલ્પી જરૂરી છે. આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આવે છે એ વખતે જોઈશું. બીજું, જેમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધુ હોય એમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે. તો લખીશું ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે. તો તમને ઉત્કલન બિંદુની પણ માહિતી મળે છે. બીજું બાળકો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી જો જેની વધારે હોય તો એ જલ્દી કોઈની જોડે પ્રક્રિયા નહીં કરે. કારણ કે એન્થાલ્પી વધારે હોય તો પ્રક્રિયા જલ્દી ના જ કરે. આ વસ્તુ સાચી છે, બરાબર છે. આપણે 11મા ધોરણની અંદર આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરેલી છે. તો જેની એન્થાલ્પી વધારે હોય છે એ લોકો જલ્દી પ્રક્રિયા નથી કરતા. એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધારે હોય એમ એ લોકો પ્રક્રિયાઓ નથી કરવા માંગતા. એનો મતલબ ઉમદા રહેવાનું વલણ ધરાવે. ઉમદા એટલે જે જલ્દી પ્રક્રિયા ના કરે. તો ઉમદા રહેવાનું વલણ ધરાવે છે. તો આ ત્રણ વસ્તુ એના મહત્વ છે બાળકો, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો. બીજું તમને કીધું અહીંયા કે ભાઈ પ્રથમ કરતા દ્વિતીય અને તૃતીયના પરમાણ્વીયકરણ એન્થાલ્પી ના મૂલ્યો કેવા હોય? વધુ હોય. હમણાં આલેખમાં તમને બતાવ્યું, બરાબર છે કે ભાઈ જુઓ, ફરીથી એકવાર બતાવી દઉં છું. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ગલન પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે, અહીં સુધીની જ છે મેક્સિમમ. જ્યારે દ્વિતીયની એના કરતાં વધારે છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તૃતીયમાં જે તત્વો છે એમની એન્થાલ્પી પરમાણ્વીયકરણ એન્થાલ્પી બધા કરતાં વધારે છે. તો આવી રીતે પ્રથમ કરતા દ્વિતીય અને તૃતીયની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોય છે બાળકો, બરાબર છે. તો એટલા માટે હંમેશા યાદ રાખજો કે ભાઈ અહીંયા ધાતુ વચ્ચેના, બરાબર છે, જે સંયોજનો બને છે એની અંદર આ એન્થાલ્પી બહુ મહત્વની વસ્તુ અહીંયા ધરાવે છે. હવે આપણે એના પછી આગળની વાત કરીએ તો અહીંયા આ ટોપિક જે છે એ પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો હતો, જે મેં પૂર્ણ કર્યો. તો પહેલો ધાત્વીય ગુણધર્મો, એના પછી આપણે શું જોયું? લેટાઇસ બંધારણો. એના પછી ત્રીજું શું જોયું આપણે? કઠિનતા. એના પછી ગલન બિંદુ ઉત્કલન બિંદુ. એના પછી પરમાણ્વીયકરણ એન્થાલ્પી કઈ રીતે આવે અને એનું મહત્વ પણ આપણે જોયું. હવે બાળકો આપણે વાત કરવાની છે આગળનો ગુણધર્મ જે છે એના વિશે, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આ વસ્તુ તમને એક્ઝેક્ટલી બધાને ખબર જ છે. તમે 11મા ધોરણની અંદર મેં શીખવાડી હતું એ વખતે મેં તમને દરેક જણને સ્પષ્ટ કીધેલું કે ભાઈ આ આયનીય ત્રિજ્યાની બધી વસ્તુ એવી છે કે જે યાદ રાખજો, કારણ કે 12મા ધોરણની અંદર કોઈ ડિટેલમાં નહીં શીખવાડે તમને. તો હંમેશા યાદ રાખજો, ડાબીથી જમણી બાજુ જઈએ. ડાબીથી કઈ બાજુ જઈએ? જમણી બાજુ. તો હંમેશા શું થાય છે? ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કેમ? તો આ બધું સમજાયેલું છે. કારણ કે ડાબેથી જમણી બાજુ જાઓ છો બાળકો એટલે એના આકર્ષણ વધતું જાય બહારની કક્ષા અને કેન્દ્ર વચ્ચે. એટલે ધીમે ધીમે કદ કેવું થાય? નાનું થાય. કદ નાનું થાય એટલે ત્રિજ્યામાં ઘટાડો થાય, બરાબર છે. તો ખાસ આ ધ્યાન રાખવાનું કે સંક્રાંતિ શ્રેણીમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો જેમ ડાબેથી જમણે જાઓ એટલે પરમાણુ ક્રમાંક શું થાય? વધે. અને પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે બાળકો આવું કેમ થાય છે? તો એનું કારણ શું? તો હવે આની અંદર શું થાય કે ભાઈ તમે ડાબેથી જમણી બાજુ જાઓ છો એટલે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તો નવો ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો એ નવો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? ડી કક્ષકમાં દાખલ થાય. હવે ડી ની બહાર કોણ છે? 4s છે. યાદ રાખજો બાળકો, આપણે દાખલા તરીકે 3d ને 4s લઈએ, ઇલેક્ટ્રોન પહેલા શેમાં ભરાય? 4s માં. 4s તો 2 થઈ જાય પછી આમાં ભરાતો જાય. પણ 3d અંદર છે અને 4s ક્યાં આવેલી છે? બહાર. તો સાહેબ 4s બહાર હોય તો મારે ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો શેમાંથી બહાર કાઢવો પડે? 4s માંથી.
તો સાહેબ આ 3D ની શિલ્ડિંગ અસર ના થાય. યાદ રાખજો, સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર સમજાયેલી છે. શિલ્ડિંગ અસર શું છે? સામાન્ય વસ્તુ કહી દઉં તમને, સમજાવી દઉં છું ફટાફટ. ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ વિચારો કે 3D કક્ષક છે, એની બહાર અહીંયા 4s કક્ષક છે, અહીંયા ઇલેક્ટ્રોન ભરેલા છે, અહીંયા પણ ચલો ઇલેક્ટ્રોન છે એવું વિચારો. તો હવે આ 4s અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ હશે, પણ વચ્ચે કોણ આવે છે? 3D. તો આ 3D શું કામ કરે? આ 3D વચ્ચે આવી ગઈ એટલે 4s અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ શું કરે? ઓછું કરે. તો એને શિલ્ડિંગ અસર કહેવાય. પણ બાળકો અહીંયા ડી કક્ષક જે છે, નવો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? ડીમાં. તો અહીંયા ડી કક્ષક જે છે એની શિલ્ડિંગ અસર છે ખરી, પણ શિલ્ડિંગ અસર એની કેવી છે? ઓછી છે. શિલ્ડિંગ અસર કેવી છે એની? ઓછી છે બાળકો. અને શિલ્ડિંગ અસર એની ઓછી છે એટલા માટે કદ જે છે, આમ તો જો શિલ્ડિંગ અસર બહુ વધી જાય, ધ્યાન આપજો બરાબર, હું જે સમજાવું છું આ બહુ સમજવાની વસ્તુ છે. ધારો કે એવું વિચારો કે આની શિલ્ડિંગ અસર બહુ વધારે છે. જો આનું શિલ્ડિંગ અસર વધારે હોય તો આ બે વચ્ચે આકર્ષણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. આકર્ષણ ઓછું થઈ જાય તો કદ કેવું થતું જાય? મોટું, બહુ મોટું થઈ જાય. પણ અહીંયા આની શિલ્ડિંગ અસર ઓછી છે એટલે કદ મોટું થાય છે, પણ એટલું બધું એ મોટું નથી થઈ જતું. બરાબર, વધારે પડતો ફેરફાર જોવા નથી મળતો. શિલ્ડિંગ અસર ઓછી છે એટલે કદમાં વધારો થશે, પણ એ વધારો કેવો છે? નજીવો, એટલે કે નાનો વધારો થશે. દાખલા તરીકે તમને બુકની અંદર કોષ્ટક આપેલું છે, આ કોષ્ટક મોઢે નથી કરવાના, યાદ રાખજો કે ભાઈ અહીંયા 147 છે, 164, 147, 135, તો ઘટાડો થાય છે બાળકો, પણ એટલો બધો ઘટાડો નથી થતો. થોડો થોડો 126, 125, 128, એટલે બહુ ઘટાડો નથી થતો. કેમ? પહેલાની વાત છે, આ શું કહેવાય, ત્રિજ્યાની વાત છે. આયનીકરણ ત્રિજ્યા તમે જુઓ, આ ત્રિજ્યા, તો એમાં એટલો બધો ઘટાડો નથી થતો, કારણ કે અહીંયા ડી કક્ષકની શિલ્ડિંગ અસર હોય પણ બહુ એટલી બધી વધારે હોતી નથી. એટલે કેન્દ્રીય વીજભાર, બરાબર છે, કેન્દ્રીય વીજભાર વધે છે. બરાબર છે, કેન્દ્રીય વીજભાર વધે એમાં 4s અને આ બંને વચ્ચે આકર્ષણ વધતું જાય. અહીંયા પ્રોટોન વધે, જેમ જેમ પ્રોટોનમાં વધારો થાય. બરાબર, હવે ત્રિજ્યામાં ઘટાડો કેમ થાય છે એની મેઇન ચર્ચા કરીએ. શિલ્ડિંગ અસર ઓછી છે. શિલ્ડિંગ અસર ઓછી હોય એટલે આ બે વચ્ચે આકર્ષણ કેવું હોય? વધારે હોય, એટલે કદમાં વધારો થાય છે. ઓકે, પણ સાહેબ બીજું કોઈ એનું કદમાં વધારો થાય છે, ઘટાડો થાય છે? હવે એ સમજીએ. બરાબર છે, અરે સોરી, કદમાં અહીંયા લખવાનું હતું આપણે, ઘટાડો લખવાનું હતું, સોરી. તો કદમાં ઘટાડો થાય પણ નજીવો થાય છે, તો આવું કેમ છે? હવે સાંભળજો બરાબર. તો શિલ્ડિંગ અસર જ્યારે ઓછી હોય બાળકો, ત્યારે કદમાં જે ઘટાડો થાય છે, અરે આકર્ષણ વધતું જાય. બરાબર છે, કેમ વધતું જાય? તો જુઓ, સમજો કે SC લઈએ, આમાં 21 પ્રોટોન છે, આમાં 22 પ્રોટોન છે, વેનેડિયમમાં 23 પ્રોટોન છે. સાંભળજો બરાબર. હવે અહીંયા કેન્દ્રીય વીજભાર વધતો, પ્રોટોન એટલે કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધે બાળકો, બરાબર છે, એ કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જાય છે એમ એમ શું થશે? આ બે વચ્ચે આકર્ષણ વધતું જાય. હવે આ બંને વચ્ચે જેમ જેમ આકર્ષણ વધતું જાય છે બાળકો, ધ્યાન આપજો. હવે આકર્ષણ વધતું જાય તો કદ કેવું થાય? નાનું. પણ બહુ નાનું નથી થઈ જતું. કેમ નાનું નથી થઈ જતું? કારણ કે અહીંયા વચ્ચે શિલ્ડિંગ અસર છે પાછી, પણ પાછી શિલ્ડિંગ અસર ઓછી છે, એટલી બધી વધારે નથી. એટલે અહીંયા ધીમે 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 આ કદ કેવું થતું જશે? ઘટતું જશે. તો અહીંયા બાળકો જે કદમાં ઘટાડો થાય છે, એ કદમાં ઘટાડો કેમ થાય છે? કારણ કે કેન્દ્રીય વીજભાર વધતો જાય એટલે આ બંને વચ્ચે આકર્ષણ વધતું જાય, અને આ બંને વચ્ચે આકર્ષણ વધે બાળકો એટલે કદ ધીમે ધીમે કેવું થાય? ઓછું થાય. 4s વાળા કક્ષક અંદર તરફ જાય એટલે કદ ઘટે. બરાબર છે. તો આવી રીતે આની અંદર ત્રિજ્યામાં શું થતું જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. હવે બાળકો આની અંદર આપણે જે હમણાં વાત કરી, પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય સંક્રાંતિ, તૃતીય સંક્રાંતિ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 3D આવે. બરાબર છે. આ કઈ શ્રેણી છે? પ્રથમ સંક્રાંતિ શ્રેણી. એના પછી આવે 4D એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, અને 5D એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણી. હવે શું છે બાળકો કે 3D ના તત્વો જે છે એના અનુવર્તી તત્વો જે 4D માં આવે, તો 3D કરતા 4D જે છે એના કદ મોટા વધારે હોય છે, વધારે મોટા હોય છે. બરાબર છે. આના કરતા 3D વાળા કરતા 4D ના કદ વધારે હોય છે. એટલે કે દાખલા તરીકે આ જે સ્કેન્ડિયમ છે તો એનો અનુવર્તી 3D વાળો કોણ થાય? યટ્રિયમ. તો સ્કેન્ડિયમ કરતા યટ્રિયમનું કદ ઘણું વધારે આવે છે. ટિટેનિયમ કરતા ઝિર્કોનિયમનું કદ ઘણું વધારે આવે છે બાળકો.
તો 3D કરતા 4D વાળાના કદ વધારે છે, પણ 4D અને 5D વાળાના કદમાં બહુ ફેરફાર, નજીવો ફેરફાર છે, બહુ ફેરફાર નથી, લગભગ સમાન જેવા હોય છે. તો આવું કેમ? એટલે કે અહીંયા કહેવા શું માંગે જુઓ કે ભાઈ આ સ્કેન્ડિયમ કરતા ઇટ્રિયમ મોટો, પણ ઇટ્રિયમ અને લેન્થેનમમાં બહુ વધારે ફેરફાર જોવા નથી મળતો. ટિટેનિયમ કરતા ઝિર્કોનિયમ મોટો, પણ ઝિર્કોનિયમ કરતા હફનિયમ જે છે આ બંનેના કદમાં બહુ વધારે ફેરફાર નથી, લગભગ કેવો છે, સમાન જ રહેવા માંગે છે. બરાબર છે. વેનેડિયમ કરતા નિયોબિયમ મોટું, પણ નિયોબિયમ કરતા ટેન્ટેનમ જે છે એ લગભગ બંને સરખા હોય છે. તો આવું કેમ જોવા મળે છે, એનું કારણ શું? બરાબર છે. તો હવે એની વાત કરીએ. તો બાળકો 3D અને 4D ની આપણે વાત કરીએ તો 3D જે છે આ બે વચ્ચે કેમ તફાવત નથી? 3D કરતા તો 4D સીધી વસ્તુ છે કે ભાઈ એ કક્ષકો બહુ વધી ગઈ અને કક્ષકો બહુ વધી જાય, બરાબર છે. તો સીધી વસ્તુ છે બાળકો કે ભાઈ કક્ષાઓ વધારે, આમાં 3 કક્ષાઓ છે, આમાં 4 થઈ ગઈ, કારણ કે 5S સુધી આવે. આમાં તમે જુઓ 3D પછી શું આવે? 4S. પેલામાં શું આવે? 4D પછી 5S. તો આમાં 5 કક્ષાઓ છે, આમાં 4 કક્ષાઓ છે. તો સીધી વસ્તુ છે આનું કદ મોટું હોય તો સાહેબ આમાં 5D અને 6S તો આવે જ ને. પણ વસ્તુ શું છે સાંભળજો, મેન વસ્તુ આમાં વચ્ચે બાળકો 5D ના પહેલા 4F ભરાય છે. 4D ભરાઈ ગઈ, 5S ભરાઈ ગઈ, પણ 5D ભરાય એના પહેલા 4F ભરાય. અને આ 4F જે છે એ વચ્ચે નડતર રૂપ બને છે. આકર્ષણમાં શું બને છે? નડતર રૂપ. બરાબર છે. તો આ 4F કક્ષક જે છે નડતર રૂપ બને છે અહીંયા. અને 4F કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆતના પહેલા જ ભરાય છે. બરાબર છે. અને એના કારણે નડતર રૂપ બની. બરાબર છે. આપણે ખાલી નડતર રૂપ લખીશું. તો 4F કક્ષકો જે ભરાય બાળકો, ખરેખર શું થવું જોઈએ? 3D કરતા 4D નું કદ બહુ મોટું. બરાબર છે. પછી વચ્ચે 4F ભરાય, પછી 5D આવે છે. તો આ બંનેના કદમાં બહુ વધારે ભેગા 4F કક્ષકો મેં તમને કીધું કે નડતર રૂપ બને છે. કેવી બને છે? નડતર રૂપ. કઈ રીતે? આકર્ષણમાં નડતર રૂપ ના કહેવાય. તો શું થાય સાંભળજો. અહીંયા બાળકો આ 4F ભરાય છે ને એમાં 14 ઇલેક્ટ્રોન ભરાય છે. કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 14. તો શું થાય છે? કેન્દ્ર અને આ કક્ષકો વચ્ચે આકર્ષણ બહુ હોય છે, વધારે. આમ અંદર લખ્યું નથી પણ હું તમને આ સમજાવું છે, થોડું ધ્યાન આપજો બરાબર, તો ખબર પડશે, નહીં તો કશી ખબર નહીં પડે, એટલું ધ્યાન રાખજો. તો બાળકો થાય છે શું કે ભાઈ અહીંયા હંમેશા યાદ રાખજો 4F જે છે એનું શિલ્ડિંગ જે છે, બરાબર છે, 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ જે છે એ ઓછું હોય છે, જ્યારે 3D ઇલેક્ટ્રોન જે હોય એનું શિલ્ડિંગ કેવું હોય છે? વધારે હોય છે. શિલ્ડિંગ અસર 3D માં વધારે હોય, 4F ની કેવી હોય? ઓછી હોય છે. આ તો 4F અને 3D ની આપણે સરખામણી કરીએ છીએ બાળકો, યાદ રાખજો કે ભાઈ અન્ય ઇલેક્ટ્રોન 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ જે કરે છે, બરાબર છે, એ કેવું કરે છે? તો ઓછું કરે છે બાળકો. તો શિલ્ડિંગ અસર આનું ઓછું છે, અને શિલ્ડિંગ અસર ઓછી છે એટલે સીધી વસ્તુ છે આકર્ષણ વધી જાય. બરાબર છે. અને આકર્ષણ વધી જાય એટલે કદમાં શું થાય બાળકો? ઘટાડો થાય છે. તો આનું કારણ શું છે એ ખાસ તમે યાદ રાખજો. બરાબર. તો અહીંયા હું લખું છું, એ કદાચ અંદર લખેલું તો છે જ, પણ તોય બરાબર છે, એનું કારણ હમણાં આગળ એક ટોપિકમાં સમજાવું છું. તો અત્યારે હાલ તમે એટલું યાદ રાખો ખાલી કે 3D કરતા 4D નું કદ ઘણું મોટું છે, પણ 4D અને 5D નું કદ લગભગ સમાન હોય છે. એનું કારણ છે 5D ના પહેલા 4F ભરાય છે અને 4F કક્ષકો નડતર રૂપ બને છે, એટલું યાદ રાખો ખાલી. બરાબર છે. તો આ જે થાય છે, આવું થાય છે. તો આ સાહેબ કદ ખરેખર 5D નું શું થવું જોઈએ? બહુ મોટું થવું જોઈએ, પણ મોટાની જગ્યાએ નાનું રહે છે. તો આનું કદ નાનું રહે છે, એના માટે શબ્દ વપરાય છે લેન્થેનોઇડ સંકોચન. તો આપણે લેન્થેનોઇડ સંકોચન હવે સમજવાનું છે. એટલે આમાં હું તમને આખું સમજાવું છું કે ભાઈ ખરેખર આની અંદર શું થાય છે. બરાબર છે. ખરેખર આની અંદર શું જોવા મળે છે હવે હું સમજાવું છું તમને. બરાબર છે કે ભાઈ આવું કેમ થાય છે એ આની અંદર સમજાવું છું. હવે 4F ભરાય, બરાબર છે, તો અહીંયા લખીશું 5D પહેલા 4F ભરાય, તો એના કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય છે. બરાબર છે. એટલે તો ત્રિજ્યા ઘટે છે, એટલે તો આ બંને સમાન આવે છે. અને આને કહેવાય છે લેન્થેનોઇડ સંકોચન. 5D પહેલા 4F ભરાય, એના કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય છે, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. બરાબર છે. તો ખરેખર આના કારણે શું થાય છે? તો ખરેખર આપણે એવું શીખ્યા છીએ કે પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણવીય કદમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. સમૂહની અંદર વાત છે. પરમાણવીય ક્રમાંક વધે એમ પરમાણવીય કદમાં વધારો થાય છે, પણ આ વધારો જે છે, બરાબર છે, એ જેટલો વધારો થવો જોઈએ
બરાબર, એટલો થતો નથી. એનો મતલબ એ છે કે પરમાણુ કદમાં જે અપેક્ષિત વધારો થવો જોઈએ એમાં ક્ષતિપૂર્તિ કરે છે એવો શબ્દ વાપરેલો છે. એનો મતલબ અપેક્ષિત વધારો થવો જોઈએ, વધારો થતો નથી. બરાબર છે, એની ક્ષતિપૂર્તિ કરે છે. તો હવે કેમ આવું થાય છે? તો લેન્થેનાઇડ સંકોચનમાં 5D પહેલા 4F ભરાય, એના કારણે ત્રિજ્યામાં ઘટાડો થાય અને લેન્થેનાઇડ સંકોચન કહેવાય. એની વ્યાખ્યા થઈ ગઈ. પરમાણુ સમૂહમાં પરમાણુક્રમ વધે તેમ પરમાણુ કદમાં અપેક્ષિત વધારો જે થાય એમાં ક્ષતિપૂર્તિ કરે છે એવો શબ્દ વાપરેલો છે. હવે આપણે જોઈએ છે કે આવું કેમ થાય છે, એટલે ધ્યાન આપજો બરાબર. દાખલા તરીકે એનું એક ઉદાહરણ લઈએ આપણે બાળકો, કે એક દ્વિતીય શ્રેણીનું તત્વ છે. 4D એટલે દ્વિતીય શ્રેણી વાળું, 4D વાળું. તો એમાં એક તત્વ લઉં છું ઝિર્કોનિયમ. એની ત્રિજ્યા છે 160 પિકોમીટર. અને 5D વાળું એટલે કે તૃતીય શ્રેણી વાળું એક તત્વ છે HF, હફનિયમ. એની છે 159. તો તમે જુઓ બાળકો, આ બંનેની ત્રિજ્યા લગભગ કેવી છે? સમાન જ છે, 160 160. તો આના કારણે તમે જોઈ શકો છો આ હવે તમે સમજો કે ભાઈ આમાં ત્રિજ્યા સમાન, એના મતલબ એના ગુણધર્મો પણ કેવા હશે? લગભગ કેવા હોય? સમાન હોય. બરાબર છે, ત્રિજ્યા સમાન તો મોટા ભાગના ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. હવે આનું કારણ તમને કહું કે આનું કારણ શું છે. આ તેનું પરિણામ છે કે ભાઈ લેન્થેનાઇડ સંકોચન થયું, એના કારણે શું થાય છે? તો દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોની ત્રિજ્યાઓ લગભગ સમાન આવે છે. પણ આનું કારણ શું? હવે આપણે એ જોવાનું છે. બરાબર છે. તો બાળકો, મેં તમને હાલ જ કીધું કે ભાઈ 4F ઇલેક્ટ્રોનનું જે શિલ્ડિંગ થાય છે, હવે શિલ્ડિંગ કોણ કરે? અન્ય ઇલેક્ટ્રોન. 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ કરવા માટે બીજો કોઈ અન્ય ઇલેક્ટ્રોન હશે, તો અન્ય ઇલેક્ટ્રોન દ્વારા 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ કેવું છે? ઓછું છે. એટલે કે 4F ઉપર બહુ શિલ્ડિંગ અસર આવતી નથી. જ્યારે બાળકો 3D જે છે, અન્ય ઇલેક્ટ્રોન દ્વારા 3D ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ 4F કરતા વધુ છે. બરાબર છે, 4F નું શિલ્ડિંગ ઓછું છે. બરાબર છે, એટલે 4F ની અંદર જે કક્ષકો છે એ કક્ષકો આ 4F ના ઇલેક્ટ્રોનો ઉપર બહુ શિલ્ડિંગ લગાવતી નથી. જ્યારે અહીંયા શિલ્ડિંગ કેવું લાગે છે? હવે અહીંયા વિચારો તમે, શિલ્ડિંગ ઓછી, મેં હમણાં સમજાવ્યું તમને, શિલ્ડિંગ ઓછું હોય તો આકર્ષણ વધી જાય. તો 4F માં શિલ્ડિંગ ઓછું માટે આકર્ષણ શું થશે? વધુ. અને આકર્ષણ વધુ હોય તો હંમેશા કદમાં શું થાય બાળકો? ઘટાડો થાય. અને આ કદમાં જે ઘટાડો થાય છે એને કહેવામાં આવે છે લેન્થેનોઇડ સંકોચન. અને આ કેમ લેન્થેનોઇડ નામ આપ્યું? કારણ કે આ લેન્થેનાઇડ એટલા માટે નામ આપ્યું કે ભાઈ આ જે બધા જે 4F વાળા છે એ લેન્થેનમ શ્રેણીમાં આવે છે. 4F વાળા જે ઇલેક્ટ્રોન છે એ બધા કઈ શ્રેણીમાં આવે છે? લેન્થેનમ, F વિભાગમાં આવે. અને F વિભાગમાં આ જે 4F વાળા ઇલેક્ટ્રોન જે ભરાય છે એ શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને લેન્થેનોઇડ શ્રેણીના કારણે આ થયું એટલે માટે નામ શું પડ્યું? લેન્થેનોઇડ સંકોચન કહેવામાં આવે છે. તો લેન્થેનોઇડ સંકોચનનું કારણ આ છે. ફરીથી એકવાર સમજાવું છું બાળકો, 5D માં ઇલેક્ટ્રોન ભરાય, આ સમજો આ છે. હવે અંદર બીજી બધી ઘણી બધી કક્ષાઓ છે. આ 4F છે, બાર કઈ છે? 5D છે. હવે બાળકો, આ 4F ની અંદર જે આ બધી કક્ષાઓ છે, આ 3 કક્ષા જેમ વિચારો જે છે 1 2 ને 3 ને આ ચોથી ને આ 5મી, એવું વિચારો ને તમે ખાલી. તો હવે આ જે છે, આ 3 જે છે, આમાં જે ઇલેક્ટ્રોનો છે, અન્ય ઇલેક્ટ્રોન એટલે આની અંદર આ બધા જે કક્ષાઓ ઇલેક્ટ્રોનો છે એ ઇલેક્ટ્રોન 4F ઉપર વધારે શિલ્ડિંગ નથી લગાવતા. આ 4F ઉપર શિલ્ડિંગ કરે છે પણ આ 3નું શિલ્ડિંગ 4F ઉપર ઓછું છે. હવે શિલ્ડિંગ ઓછું હોય તો એનો મતલબ આ બંને વચ્ચે આકર્ષણ વધી જશે. 4F અને કોના વચ્ચે? તો વચ્ચે શિલ્ડિંગ છે પણ કેવું છે? ઓછું છે. તો આ બંને વચ્ચે આકર્ષણ વધી જાય. આકર્ષણ વધી જાય તો કદ કેવું થાય? નાનું થાય. એટલે ખરેખર જે વધારો થવો જોઈએ, આપણે વાત કરીને અપેક્ષિત વધારો થવો જોઈએ, એમાં ક્ષતિપૂર્તિ કરે છે. એટલે અપેક્ષિત વધારો જે થવો જોઈએ એ નથી થતો, અંદર જાય છે કક્ષા. હવે 4F અંદર જશે તો 5D પણ ક્યાં જવાની? અંદર જ જવાની. એટલે આના કદમાં બહુ વધારો નથી થતો. આનું કદ, 5D વાળાનું કદ લગભગ 4D વાળાના જેટલું ને જેટલું રહે છે, કારણ કે આ 4F કક્ષકો અંદરની સાઈડ જાય છે. યાદ રાખજો, 4F કક્ષકો આની અંદર જ હોય, તૃતીય શ્રેણીમાં, દ્વિતીય શ્રેણીમાં ના આવે. બરાબર છે. તો આ એનું લેન્થેનાઇડ સંકોચન થવાનું કારણ કહી દીધું તમને કે કેમ આ જોવા મળે છે બાળકો. બીજું બાળકો, હંમેશા બીજી વસ્તુ યાદ રાખજો. એક પ્રશ્ન એવો છે કે ભાઈ સંક્રાંતિ તત્વો, આપણે પરમાણુકરણ એન્થાલ્પીની વાત કરી તો વધારે પરમાણુકરણ એન્થાલ્પી કેમ છે? તો હવે ખબર પડવી જોઈએ
કે ભાઈ સંક્રાંતિ પરમાણુઓ જે છે એમની વચ્ચે આકર્ષણ કેવું હોય? વધારે હોય છે, કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એમની વચ્ચે આકર્ષણ વધારે હોય એટલે પરમાણુવીયકરણ એન્થાલ્પી વધારે હોય. હવે આપણે આગળનો જે ગુણધર્મ છે એમાં જવાનું છે ને, એ છે આયનીકરણ એન્થાલ્પી બાળકો. બરાબર છે. તો આપણે પહેલા વાત કરી હતી ધાત્વીય ગુણધર્મો બહુ સહેલા. બરાબર છે. પછી લેટાઇસ બંધારણની મેં આજે ચર્ચા કરી. કઠિનતા અને ગલનબિંદુ બહુ સરળ છે, એમાં પણ કંઈ હાર્ડ છે નહીં. બરાબર છે. એના પછી પરમાણુવીયકરણ એન્થાલ્પીની વાત કરી મેં તમને કે પરમાણુવીયકરણ એન્થાલ્પીમાં શું થતું જાય છે? પહેલા વધારો થાય પછી ઘટાડો થાય. બરાબર છે. વધારો કેમ થાય એ પણ સમજાયું કે D1 થી D5 તરફ જાઓ છો તો D5 માં વધુ હોય ને પછી પાછું શું થાય? ઘટી જાય છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જેમ વધારે, એમાં શું યાદ રાખવાનું? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને પરમાણુવીકરણ એન્થાલ્પીમાં કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય એમ એની વધી જાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા હોય તો એમાં ઘટાડો થાય. એના પછી આપણે વાત કરી કે ભાઈ આના એન્થાલ્પી પછી લેન્થેનાઇટ સંકોચન, આ ત્રિજ્યાની વાત કરી કે ભાઈ ડાબેથી જમણે ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્રીજી શ્રેણી કરતાં પહેલી શ્રેણી કરતાં દ્વિતીયનું કદ મોટું હોય પણ દ્વિતીય અને તૃતીયનું કદ લગભગ કેવું હોય છે? સમાન. તો સમાન કેમ હોય છે? તો વાત કરી લેન્થેનાઇટ સંકોચન કોને કહેવાય? તો જેમ 4f માં ઇલેક્ટ્રોન ભરાતો જાય એમ ત્રિજ્યામાં ઘટાડો થાય ને લેન્થેનાઇટ સંકોચન કહેવાય. પછી એનું પરિણામ આપ્યું આપણે, એનું કારણ જણાવ્યું કે 4f ઇલેક્ટ્રોન જે હોય એમાં અંદરના ઇલેક્ટ્રોન, અન્ય ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ ઓછું હોય અને આનું શિલ્ડિંગ ઓછું એટલે આકર્ષણ વધી જાય. આકર્ષણ વધારે એટલે કદ ઓછું થાય અને કદ ઓછું થઈ જાય છે એટલે તૃતીયનું કદ દ્વિતીય જેટલું જ રહે છે, વધારે ફેરફાર થતો નથી બાળકો. તો આ મેં તમને ફટાફટ એ પણ સમજાવી દીધું કે કેમ આવું થાય છે. હવે આયનીકરણ એન્થાલ્પીની બાળકો વાત કરીએ આપણે. આયનીકરણ એન્થાલ્પીની બાળકો જો આપણે વાત કરીએ તો સંક્રાંતિ શ્રેણીમાં ડાબીથી જમણી આ એ સમજાયેલું છે. હવે આ આવડતું હોય કદમાં ઘટાડો થાય, તમને ખબર છે ડાબેથી જમણે કદમાં ઘટે, કદ ઘટે તો આકર્ષણ વધ્યું, આકર્ષણ વધે તો ડાબેથી જમણે જઈએ. એમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા શું થાય? એન્થાલ્પી હંમેશા વધે, કારણ કે આકર્ષણ વધે. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો ઇલેક્ટ્રોન બહાર કાઢવા, ઇલેક્ટ્રોન બહાર નીકળવા આપવી પડતી ઉર્જા. તમારે એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો એના માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. ડાબેથી જમણે પ્રથમ હોય, દ્વિતીય હોય કે તૃતીય હોય, ગમે તે આયનીકરણ એન્થાલ્પી હોય, એ બધી જ આયનીકરણ એન્થાલ્પી હંમેશા શું થાય? વધતી જાય. ડાબેથી જમણે બધામાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો એના માટેની પ્રથમ આયનીકરણ. એક નીકળી ગયો, હવે મારે બીજો કાઢવો છે તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પછી ત્રીજો કાઢવો છે તેને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બરાબર છે. તો આમ બાળકો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરાબર છે, દ્વિતીય તૃતીય બધી વધતી જ જવાની છે. તો આવી રીતે એન્થાલ્પીમાં હંમેશા શું થાય? વધારો થાય બાળકો. બીજી વસ્તુ યાદ રાખજો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી જે વધે છે એ એટલી બધી એ વધી નથી જતી. બીજા બધા તત્વોમાં જેટલી આયનીકરણ એન્થાલ્પી વધે છે એટલી બધી ફેરફાર આમાં થતો નથી, પણ વધતી જાય છે ખરી. બરાબર છે. તો બીજો મુદ્દો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી જે છે, ડી કક્ષકો ભરાય છે, આપણને એ પણ ખબર છે. બરાબર છે. ડી કક્ષકો ભરાતી જાય અંદર. ડી કક્ષકો ક્યાં આવે? અંદરની સાઈડ. દાખલા તરીકે 3D 4s તો ડી કક્ષક ક્યાં આવે? અંદર આવે, પછી 4s બહાર આવે. તો અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં ભરાતા જાય છે? ડી કક્ષકમાં. બરાબર છે. પછી 4D હોય 5s તો અહીંયા પણ એવું છે, ઇલેક્ટ્રોન ક્યાં ભરાતા જાય? 4D માં. આમ અંદરની ડી કક્ષકો ભરાતી જાય છે એટલે અહીંયા હંમેશા, બરાબર છે, આયનીકરણ એન્થાલ્પી જે છે વધતી જાય છે બાળકો. જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા આકર્ષણ વધતું જાય, આકર્ષણ વધતું જાય કેન્દ્રનું અને આ બંનેનું. જો આમાં ઇલેક્ટ્રોન ભરાતો હોત ને થોડું દૂર કક્ષા હોત તો આ કક્ષા થોડી દૂર હોત ને તો એટલું બધું આકર્ષણ ના થાત, પણ એ તો અંદર ભરાય છે એટલે આકર્ષણ વધતું જાય છે. તો આના ઉપરથી તારવણી તમે શું કરી શકો? અહીંયા તમને કોષ્ટક આપેલું છે બાળકો, હું તમને ખાલી બતાવું તમારી જાણકારી માટે કે તમે જુઓ 631, 656, 650 તમે જુઓ વધતું જાય છે. ક્યાંક અનિયમિતતા જોવા મળે ક્યાંક ક્યાંક, પછી જો આ વધ્યું, આમાં તો બહુ વધી જાય છે. તમે જુઓ દ્વિતીય બહુ વધી ગયું, તૃતીય પણ જોરદાર વધે છે. તો આયનીકરણ એન્થાલ્પી ડાબેથી જમણે વધે. પ્રથમ કરતા દ્વિતીય વધારે હોય, દ્વિતીય કરતા તૃતીય વધારે હોય. જુઓ એક ઇલેક્ટ્રોન બહાર કાઢ્યો, ચલો એક નીકળી ગયો, હવે બીજો બહાર કાઢવો છે તો બહુ વધારે આપવી પડે. ત્રીજો બહાર કાઢવો છે તો હજી પણ બહુ વધારે આપવી પડે. તો પ્રથમ આયનીકરણ, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ સ્કેન્ડિયમની આયનીકરણ, આ ટિટેનિયમની આપી છે, આ વેનેડિયમની આપેલી છે. આમ આ આયનીકરણ એન્થાલ્પી હંમેશા શું થાય? વધતી જાય છે બાળકો. બરાબર છે. તો હંમેશા યાદ રાખજો કે પ્રથમ આ તારવણી કહું છું તમને કે ભાઈ આમાં વધારો થાય છે આયનીકરણ એન્થાલ્પીમાં,
પરંતુ બિન સંક્રાંતિ તત્વોમાં જે વધારો હોય, બિન સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગ સિવાયના તત્વો હોય એ બિન સંક્રાંતિ તત્વોમાં થતા વધારા કરતા બીજા બધામાં જે વધારો થાય છે એના કરતા આનો વધારો ઓછો થાય. વધારો તો થાય પણ બિન સંક્રાંતિ તત્વોમાં થતા વધારા કરતા ઓછો વધારો થાય. દાખલા તરીકે બીજા કોઈ તત્વો હોય, ધારો કે એક તત્વ એ છે ને બી છે બીજું, તો આની 50 હોય તો આની 150 થઈ જતી હોય તો બહુ વધારે થઈ કહેવાય ને. આમાં એવું જોવા નથી પડતું, વધારો થાય પણ ધીમે ધીમે વધારો થાય, બહુ એટલો બધો વધારો થતો નથી બાળકો. બીજું તારવણી શું મળે આમાં, તે કોષ્ટક બતાવ્યું કે ભાઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે હતી, પ્રથમ આયનીકરણ બરાબર છે, એન્થાલ્પી ડેલ્ટા IH કહેવાય એને, તો એનું મૂલ્ય કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હતું, વધારે, અથવા ડેલ્ટા IH1 કહેવાય, ડેલ્ટા IH2, અને એના કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એના કરતા પણ કેવું હોય, વધારે હોય. તો પ્રથમ કરતા દ્વિતીયનું વધારે, દ્વિતીય કરતા તૃતીયનું. મેં તમને સ્કેન્ડિયમમાં બતાવ્યું 631 હતું, દ્વિતીય બીજો ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો પછી 1235 ઉર્જા આપવી પડે, અને જો ત્રીજો બહાર કાઢવો હોય તો 2393 જેટલી આયનીકરણ એન્થાલ્પી છે. તો બાળકો આમ વધતું જાય છે. હવે તમને એ પણ તમે જોયું બાળકો કે પ્રથમ આયનીકરણ જે એન્થાલ્પી હતી એમાં થોડી ઘણી મેં તમને કીધું ને કે અનિયમિતતા પણ જોવા મળે છે. શું જોવા મળે છે? અનિયમિતતા જોવા મળે. તો આ ત્રીજી તારવણી છે આપણી. પહેલું વધારો થાય છે પણ એટલો બધો એ નથી થતો. પ્રથમ કરતા દ્વિતીયની આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ. આ સંક્રાંતિ શ્રેણી વાત નથી કરતો, યાદ રાખજો. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહું છું. કોની? આપણે ખાલી કોની વાત કરીએ છીએ અત્યારે હાલ? પ્રથમ સંક્રાંતિ શ્રેણી, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એની વાત કરીએ છીએ. અને એની જ આયનીકરણ એન્થાલ્પી જોવાની છે, બીજા કોઈની નથી જોતા. અને એ પહેલી પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એની આ દ્વિતીય, બીજો ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે, ત્રીજો બહાર કાઢવો. સ્કેન્ડિયમ લઈએ તો સ્કેન્ડિયમમાંથી પહેલો ઇલેક્ટ્રોન બહાર કાઢ્યો, પછી બીજો ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટેની ઉર્જા, ત્રીજો ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટેની ઉર્જા. બરાબર છે? તો એની વાત કરી. ત્રીજી તારવણીની અંદર લખેલું છે કે અનિયમિતતા જોવા મળે છે. તો બાળકો અહીંયા શું થાય છે કે જ્યારે અનિયમિતતા એટલા માટે જોવા મળે છે કે એક ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે, એક ઇલેક્ટ્રોન બહાર નીકળે પછી શું થાય છે કે ભાઈ 4s અને 3d આ બંને જે ઉર્જામાં છે, ઉર્જામાં ફેરફાર થાય છે. ઉર્જામાં શું થતો હોય છે? ફેરફાર. અને એના કારણે આ અનિયમિતતા જોવા મળે છે. બીજું બાળકો, પ્રથમ શ્રેણીના જેટલા પણ તત્વો છે, ચોથી તારવણી કે ભાઈ પ્રથમ શ્રેણી જે છે સ્કેન્ડિયમ ને એ બધાની, એ પ્રથમ શ્રેણી તત્વો હોય એમની મોટા ભાગે ઓક્સિડેશન અવસ્થા જે છે, મોટા ભાગે એમની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે. દાખલા તરીકે Zn+2, બરાબર. દાખલા તરીકે આપણે હમણાં લખેલી હતી આ તત્વો જે છે, તો Zn+2, Cu+2, Ni+2, Co+2, ટૂંકમાં +2 વધારે જોવા મળે. સ્કેન્ડિયમમાં +2, ક્રોમિયમ +3 આવે, પણ વધારે +2 જોવા મળે છે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. તો અહીંયા આપણે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓની આપણે વાત કરી કે ભાઈ એની અંદર તો તારવણી કેટલી થઈ? 1, 2, 3 ને 4. વધારો થાય છે પણ બહુ વધારો નથી થતો. પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય વધારે. અનિયમિતતા જોવા મળે કારણ કે જ્યારે એક ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો હોય ત્યારે આ બંનેની સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થતો હોય છે. અને આમાં મોટા ભાગે સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા મોટાભાગે જો +2 કરતાં ઓછી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. બરાબર. તો સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા એમ લખીશું. સૌથી નીચી +2 જોવા મળે, એમાં લગભગ +1 જોવા મળતી નથી બાળકો. બરાબર છે. બીજું અહીંયા મેં તમને એક વસ્તુ સમજાવી કે ભાઈ 3D શ્રેણીના તત્વો છે, એટલે કે પ્રથમ શ્રેણીના તત્વો છે. પ્રથમ શ્રેણીના તત્વો એટલે કે 3D વાળા, એમાં આયનીકરણ ઉર્જા, હમણાં સમજાયું, ફરીથી સમજાવું. આયનીકરણ ઉર્જા નજીવી વધે છે. વધે ખરી, પણ કેવી વધે છે? નજીવી વધે છે. તો આનું કારણ શું બાળકો? તો આનું કારણ બાળકો એ છે કે જેમ તમે સ્કેન્ડિયમથી ડાબેથી જમણે જઈએ, ડાબેથી ક્યાં જવાના? જમણી બાજુ. એટલે કે સ્કેન્ડિયમથી તમે ક્યાં જાઓ છો? છેલ્લું Zn તરફ. સ્કેન્ડિયમથી Zn તરફ જાઓ છો. તો એમ શું થાય છે? કેન્દ્રીય વીજભાર વધે. કેન્દ્રમાં વીજભાર શું થાય? વધે. તમને ખબર છે હવે કેન્દ્રીય વીજભાર વધે તો સીધી વસ્તુ છે કે ભાઈ કેન્દ્રીય વીજભાર વધતો હોય તો આકર્ષણ વધે, અને આકર્ષણ વધે
તો કદમાં શું થાય? ઘટાડો. અને કદમાં જો વધારે ઘટાડો થાય ને બાળકો, તો આયનીકરણ ઉર્જા બહુ વધી જાય. પણ અહીંયા એવું નથી થતું. કેમ? હવે સાંભળજો. કેન્દ્રીય વીજભાર વધે છે, ઓકે. પણ આમાં નવો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 3D માં. તો 3D શું કરે છે? 3D એ 4s ને રક્ષિત કરે છે, પરિરક્ષિત કરે છે. અને 4s ને પરિરક્ષિત કરશે એટલે આકર્ષણ કેન્દ્ર અને 4s વચ્ચે કેવું થશે? ઓછું. તો આકર્ષણ ઓછું થશે એટલે વધારે પડતો, તો 4s 3D એ 4s ને પરિરક્ષિત કરે, તેથી શું થવાનું? 4s અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ કેવું થાય? જેટલું ઓછું થવું જોઈએ એટલું ના ઓછું થાય, પણ થોડું ઘણું ઓછું થશે. બરાબર છે? આકર્ષણ ધીમેથી ઘટે. અને આકર્ષણ ધીમેથી ઘટશે તો કદ પણ કેવી રીતે ઘટશે? ધીમેથી ઘટે. એનો મતલબ કદમાં નજીવો ઘટાડો થાય. અને કદમાં ઓછો ઘટાડો થશે એનો મતલબ આકર્ષણ પણ ઓછું ઘટે છે, પણ આકર્ષણમાં નજીવો ઘટાડો થયો કહેવાય. આ કદ ઘટે, નજીક આવે તો આકર્ષણ શું થાય? વધે. પણ અહીંયા તો કદમાં નજીવો ઘટાડો થાય છે, તો આકર્ષણ પણ નજીવું વધશે. બરાબર છે ને? આકર્ષણ નજીવું વધશે. હવે આકર્ષણ બહુ વધારો નથી થતો, તો આયનીકરણ એન્થાલ્પીમાં બહુ વધારો નથી થવાનો. એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી જે છે એ પણ નજીવો વધારો થાય. બરાબર છે? કારણ કે આયનીકરણ એન્થાલ્પી કોના ઉપર આધાર રાખે? આકર્ષણ વધારે તો આયનીકરણ એન્થાલ્પી વધારે, આકર્ષણ ઓછું તો આયનીકરણ એન્થાલ્પી ઓછી. અહીંયા આકર્ષણમાં નજીવો વધારો થાય તો આયનીકરણ એન્થાલ્પીમાં નજીવો વધારે. જો આકર્ષણ 11મા ધોરણમાં વારંવાર કહેતો હતો કે આ વસ્તુ બહુ મગજમાં યાદ રાખો, આકર્ષણ અને આયનીકરણ એન્થાલ્પી ને કદ, તો એ વખતે જેના મગજમાં ક્લિયર હશે એને આ સમજવું બહુ સરળ પડે છે બાળકો. તો ફરીથી એકવાર ડાબેથી જમણે બાજુ જઈએ એટલે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર વધે એટલે કે પ્રોટોન વધે, ધન વીજભાર વધે તો આકર્ષણ વધતું જાય. આકર્ષણ વધતું જાય તો ખરેખર શું થાય? કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય તો આકર્ષણ બહુ વધે. આકર્ષણ બહુ વધે કીધું ને, આકર્ષણ વધે તો આયનીકરણ એન્થાલ્પી વધે. આકર્ષણ વધે તો આયનીકરણ એન્થાલ્પી વધે. પણ અહીંયા બાળકો આકર્ષણ બહુ નથી વધી જતું. કેમ નથી વધતું? કારણ કે નવો ઇલેક્ટ્રોન 3D માં દાખલ થાય. તો કેન્દ્ર અને 4s, ઇલેક્ટ્રોન બહાર શેમાંથી કાઢવો છે? મારે 4s માંથી. વચ્ચે કોણ આવી ગઈ? 3D. તો આ 3D 4s ને શું કરશે? પ્રોટેક્ટ કરશે, પરિરક્ષિત કરશે. એટલે આ બંને વચ્ચે જે આકર્ષણ થવું જોઈએ એના કરતાં થોડું ઓછું થશે ખરું, પણ ઓછું. એટલે જે કદ વધારે પડતું ઘટવું જોઈએ એની જગ્યાએ થોડું ઘણું ઘટશે. કદમાં આકર્ષણ ધીમેથી ઘટે તો કદ પણ ધીમેથી ઘટશે. કદ ઘટશે ખરું ધીમેથી. તો કદ ધીમેથી ઘટશે એટલે કદમાં ઘટાડો થશે પણ ધીમો ઘટાડો થાય. હવે કદ થોડું ઘટે તો આકર્ષણમાં પણ થોડો જ વધારો થાય, કારણ કે કદ ઓછું થાય. જેમ જેમ આ નજીક આવે આકર્ષણ વધે. કદ અને આકર્ષણ વિરુદ્ધમાં છે. કદ ઓછું તો આકર્ષણ વધારે. તો કદમાં ઘટાડો ધીમે ધીમે થાય તો આકર્ષણ પણ ધીમું ધીમું વધે. આકર્ષણ થોડું જ વધે તો આયનીકરણ એન્થાલ્પી પણ થોડી જ વધે બાળકો. તો આ વાત થઈ ગઈ કે ભાઈ 3D માં આયનીકરણ એન્થાલ્પી વધે છે પણ ધીમે ધીમે વધે છે. તો કેમ? બરાબર છે. પછી આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માં શું જોવા મળે? તો એમાં પણ ડાબેથી જમણે એટલે સ્કેન્ડિયમથી ઝિંક સુધી વધારો જ થાય છે. બરાબર છે. તો એમાં એ જ લખવાનું છે કે બાળકો જેમ જેમ, કારણ કે હવે ડી કક્ષકો જે છે એ ખાસ પેલા 4s ને પરિરક્ષિત કરી શકતી નથી. એક ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા પછી ડી કક્ષકો, બરાબર છે, હવે 4s ને વધુ પરિરક્ષિત કરતી નથી. પેલામાં પરિરક્ષિત વધારે કરે પણ હવે આમાંથી એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખ્યો 4s માંથી. હવે આમાં એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે. તો હવે આ 3D જે પરિરક્ષિત વધારે કરતી હતી એ 2 ઇલેક્ટ્રોન હતા ત્યારે હવે બહુ પરિરક્ષિત કરતી નથી બાળકો. એટલે હંમેશા આમાં વધારો થતો જશે. બરાબર છે. હવે આયનીકરણ એન્થાલ્પી જે છે વધે છે એનું કારણો શું, પરિબળો શું છે? બરાબર છે. આયનીકરણ એન્થાલ્પીની તો વાત કરીએ છીએ પણ આયનીકરણ એન્થાલ્પી ઘણાને તો ખબર જ નથી હોતી કે આના પરિબળો કયા છે. તો અત્યાર સુધી તમને સમજાયેલું જ છે. તો પહેલા તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? આકર્ષણ. એના ઉપર આધાર રાખે. આ વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી વધારે. બીજું વસ્તુનો આધાર યાદ રાખજો, 2 ઇલેક્ટ્રોન હોય તો એમની વચ્ચે પાછું શું હોય? અપાકર્ષણ.
જો અપાકર્ષણ વધારે હોય ને તો આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ જાય, કારણ કે બે ઇલેક્ટ્રોન એક સાથે ભરેલા છે, સમજો આવી રીતે. તો આ બંને વચ્ચે અપાકર્ષણ હોય તો જલ્દીથી એક ઇલેક્ટ્રોન ક્યાં નીકળી જશે? બહાર. જલ્દીથી બહાર નીકળશે ઇલેક્ટ્રોન, એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ જાય. અને ત્રીજી આવે છે વિનિમય ઉર્જા. એ યાદ રાખવાનું છે, એમાં ડિટેલમાં નથી જવાનું. વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જામાં એવું છે કે વિનિમય ઉર્જા જે છે, બરાબર છે, એ જો ઘટી જાય તો સ્થિરતા વધી જાય. વિનિમય ઉર્જા ઘટે, વિનિમય ઉર્જા ઓછી થાય તો સ્થિરતા વધે, અને સ્થિરતા વધે, બરાબર, સીધી વસ્તુ છે, આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય બાળકો. તો આપણે જોઈશું હવે કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે વિનિમય ઉર્જા. તો યાદ રાખજો, વિનિમય ઉર્જામાં ઘટે તો સ્થિરતા વધે, બરાબર છે. વિનિમય ઉર્જા ઘટી જાય એટલે કે આ વિનિમય જે થવાનો હોય ઇલેક્ટ્રોનનો એ બહુ ના થાય તો સ્થાયીતા શું થઈ જાય? વધી જાય. અને તમને ખબર છે કે જો બાળકો સ્થાયીતા જે છે એ વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી થઈ જાય? વધી જાય. તો આટલું યાદ રાખવાનું છે. આ ખાસ આ છેલ્લો મુદ્દો યાદ રાખજો. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો. કારણ કે જે વસ્તુ સ્થિર છે, સ્થિર ક્યારે હોય? આકર્ષણ વધારે હોય. અને આકર્ષણ વધારે હોય તો એની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કારણ કે એને હવે કોઈ ફેરફાર કરવો નથી. તો વિનિમય ઉર્જા સાહેબ કોના ઉપર આધાર રાખે છે? યાદ રાખજો, વિનિમય ઉર્જાનો આધાર કોના ઉપર છે? તો એનો આધાર છે બાળકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ તો વિનિમય ઉર્જા વધારે હોય બાળકો, બરાબર છે. વિનિમય ઉર્જા કેવી હોય? વધારે. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ અહીંયા વિનિમય ઉર્જા અને એ બધા વચ્ચે સમાંતર સ્પિનના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, આધાર આના ઉપર રાખે. તો કઈ રીતે? હવે એ સમજાવું છું. તો આના ઉપર કઈ રીતે આધાર રાખે છે એ આપણે જોઈએ. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ હોય બાળકો તો વિનિમય ઉર્જા ઓછી હોય. તો વિનિમય ઉર્જા કેવી થઈ જાય? ઓછી હોય. અને ઓછી હોય, ઘટે, તો આયનીકરણ એન્થાલ્પી શું થઈ જાય? વધી જાય. તો સમજાવું, ધ્યાન આપજો બરાબર. તો અહીંયા જે શબ્દ વાપરેલો છે તમારા બુકની અંદર એનો ઉપયોગ કરીશું કે વિનિમય ઉર્જા સમપ્રમાણમાં છે. કોના? ધ્યાન આપજો. સમાંતર સ્પિનના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. સમાંતર સ્પિનના, બરાબર છે, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા. હવે કેટલાક ઇલેક્ટ્રોન સમશક્તિય કક્ષકોના સેટમાં ભરાય, સમાંતર સ્પિન હોય ને કક્ષકની મહત્તમ એકલ ભરણી ન્યૂનતમ ઉર્જા. અહીંયા ધ્યાન આપજો બરાબર. 1, 2, 3, 4 ને 5. હવે આની અંદર શું થશે? ધ્યાન આપજો. આની અંદર થાય છે એવું કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે? 5 ઇલેક્ટ્રોન ભરેલા છે. હવે મને કહો, આમાં બધાના સ્પિન કેવી છે? સમાંતર સ્પિન છે. તો બાળકો જ્યારે સમાંતર સ્પિન હોય છે, મેં તમને હમણાં જ કીધું, આ સમાંતર સ્પિન કહેવાય. કઈ સ્પિન કહેવાશે? સમાંતર સ્પિન. તો સમાંતર સ્પિનની અંદર બાળકો થાય છે એવું કે સમાંતર સ્પિન વધારે, આ D5 છે, તો એ મહત્તમ સ્થાયી રચના ધરાવે. કેવી રચના ધરાવે? મહત્તમ સ્થાયી રચના ધરાવે. તો હંમેશા યાદ રાખજો, જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વધ્યા, બરાબર છે, એમ સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. તો વિનિમય ઉર્જામાં ઘટાડો થાય, બરાબર છે. આ યાદ રાખજો કે વિનિમય ઉર્જા જ્યારે ઘટે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. તો ખાસ તમારે આ વસ્તુ મગજમાં યાદ રાખવાની કે ભાઈ સ્થાયીતા એકલ ભરણી હોય. એકલ ભરણી એટલે એક એક ભરાય ત્યારે ઉર્જા કેવી હોય? ઓછી હોય. એ કોને કીધું હતું? હુન્ડનો નિયમ છે. આ હુન્ડનો નિયમ શું કહેવા માંગે છે? યાદ રાખજો કે એકાંતર ભરણીઓ અથવા એકલ ભરણી હોય, એક એક ઇલેક્ટ્રોન ભરાય, તો એકલ ભરણી હોય તો હંમેશા એની ઉર્જા જે હોય એ ન્યૂનતમ ઉર્જા હોય. કેવી ઉર્જા હોય? ન્યૂનતમ ઉર્જા. અને ઉર્જા ન્યૂનતમ હોય, વિનિમય ઉર્જા જો ઓછી હોય તો સ્થાયીતા કેવી થઈ જાય? વધારે થાય. હમણાં હાલ જ તમને એમણે વાત કરી મેં, બરાબર છે, કે ભાઈ વિનિમય ઉર્જા જે છે તો એ વિનિમય ઉર્જા હંમેશા સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના, યુગ્મો લખેલું છે યાદ રાખજો. જો યુગ્મો વધારે, અહીંયા બધા અયુગ્મિત છે, યુગ્મો વધારે હોય, જોડ વધારે થઈ જાય તો વિનિમય ઉર્જા વધે. અહીંયા તો એકય જોડ છે જ નહીં, એકય યુગ્મ છે જ નહીં, તો એકય યુગ્મ ના હોય બાળકો તો વિનિમય ઉર્જા જે છે ઓછી થઈ જાય.
વિનિમય ઉર્જા ઓછી તો સ્થાયીતા વધારે. હમણાં જ વાત કરી વિનિમય ઉર્જા ઘટે, અને હુંડ પણ કહીને ગયો છે કે એકલ ભરણી હોય ત્યારે ન્યૂનતમ ઉર્જા હોય, ને ન્યૂનતમ ઉર્જા હોય ત્યારે એની સ્થાયીતા વધી જાય. સ્થાયીતા વધી જાય છે બાળકો, તો સ્થાયીતા વધી જાય તો આયનીકરણ એન્થાલ્પી પણ વધી જાય. તો હંમેશા યાદ રાખજો, તો મહત્તમ સ્થાયી હોય અને મહત્તમ સ્થાયી હોય તો ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? હંમેશા વધુ હોય. તો હંમેશા મગજમાં યાદ રાખો કે વિનિમય ઉર્જા અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે એમ વિચારવાનું. અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય તો વિનિમય ઉર્જા ઓછી થઈ જાય, તો આયનીકરણ એન્થાલ્પી વધી જાય. એ જ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી બાળકો. વિનિમય ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. યુગ્મ, આ તો બધા અયુગ્મ છે. યુગ્મો વધારે તો વિનિમય ઉર્જા વધારે, વિનિમય ઉર્જા વધારે તો સ્થાયીતા ઓછી. એનાથી ઊંધું વિચારો, યુગ્મો હોય જ નહીં, યુગ્મો ઓછા તો વિનિમય ઉર્જા ઓછી, વિનિમય ઉર્જા ઓછી તો સ્થાયીતા વધારે, સ્થાયીતા વધારે તો ડેલ્ટા IH વધુ, આયનીકરણ એન્થાલ્પી વધી જાય છે બાળકો. બીજી વસ્તુ બાળકો, અહીંયા આગળ કેટલાક ઉદાહરણો લીધેલા છે, ઉદાહરણોની ચર્ચા કરીએ બાળકો. બરાબર છે? આ બધું મોઢે કરવાનું છે તમારે. મેં સમજાવ્યું એક વસ્તુ કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી ઉપર અમુક પ્રશ્નો પણ પૂછેલા છે તમને. તો એ ઉદાહરણો જે છે આપણે બાળકો, આજે આપણે એની ચર્ચા નથી કરવી, કારણ કે તમે આટલું વાંચી લો આયનીકરણ એન્થાલ્પી એટલે એ ક્લિયર થઈ જાય બાળકો. ઓકે, બાય સ્ટુડન્ટ.